હવે આપણે ચેપ્ટર નંબર 5 જય જય ગરવી ગુજરાત લઈશું। પહેલા પ્રશ્નમાં શું છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો। તો અહીંયા ખાનામાં લખવાનું રહેશે। તો પહેલામાં શું કીધું છે, સેના પ્રતીક સમૂહ કેસરી રંગનો ધ્વજ પ્રકાશ છે, તો કે બી આવશે। બીજો, દક્ષિણ દિશામાં ગુજરાતની રક્ષા કોણ કરે છે, તો કે ડી એટલે કે કુતેશ્વર મહાદેવ કરે છે। ત્રીજો, પૂર્વજો વિજય મળે તેવા આશીષ ક્યાંથી વરસાવી રહ્યા છે, તો કે એ એટલે કે ઉન્નત શિખરો પરથી। પ્રશ્ન બીજો શું કીધું છે કે નીચે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। ચલો, જય જય ગરવી ગુજરાત, દીપે ખાલી જગ્યા પ્રભાત તો આવશે અરુણું। બીજો, ઊંચી તુજ ખાલી જગ્યા જાત, જય જય ગરવી ગુજરાત તો આવશે સુંદર। બીજો, સંપે ખાલી જગ્યા સૌ જાત, જય જય ગરવી ગુજરાત તો આવશે સોહે। ચોથો, શુભ ખાલી જગ્યા દિશે મધ્યમ શોભશે વીતી ગઈ છે રાત તો આવશે શકુન। પાંચમો, જન ઘૂમે ખાલી જગ્યા સાત, જય જય ગરવી ગુજરાત તો કે નર્મદા આવશે। પ્રશ્ન ત્રીજો, નીચે આપેલા જોડકા જોડો। પહેલાનું શું કીધું છે કે ઉત્તર, તો અહીંયા સામેનું કયું આવશે, તો કે અંબા માતા એટલે કે ક આવશે। પછી દક્ષિણ તો આવશે કુંતેશ્વર મહાદેવ। પછી પૂર્વ તો આવશે કાળીમાત। પછી પશ્ચિમ આવશે તો કે સોમનાથ આવશે। ચલો, પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલામાં શું કીધું છે, જય જય ગરવી ગુજરાત એટલે શું, તો કે ગરવી ગુજરાતનો અર્થ થાય મોટું, વિશાળ, ગૌરવશાળી, ભાવનાવાળું ગુજરાત। બીજો, કવિ ગુજરાતને તેના બધા સંતાનોને કઈ રીત શીખવાડવાનું કહે છે, તો કવિ ગુજરાતને બધા સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવાડવાનું કહે છે। ત્રીજો, પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં કોણ સાક્ષાત છે, તો કે પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં સોમનાથ અને દ્વારકેશ દેવ સાક્ષાત છે। પ્રશ્ન 40, આમાં શું કીધું, ગુજરાતે કેવા કેવા યુદ્ધો જોયા છે, તો કે ગુજરાતે શૂરવીર લડવૈયાઓના શૌર્ય ભર્યા યુદ્ધો જોયા છે। પાંચમો, આ કાવ્યમાં કોના સુવર્ણ યુગનું વર્ણન છે, તો કે આ કાવ્યમાં અણહિલવાડ અને સિદ્ધરાજ જયસિંહના સુવર્ણ યુગનું વર્ણન છે। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। પહેલામાં શું કીધું છે, કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો। તો કે કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર, પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલું છે। પછી બીજું શું કીધું છે કે કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવાનું કેમ કહ્યું હશે, તો કે પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવગાથાના પાયાના તત્વો છે। એના થકી જ ગુજરાત ગૌરવવંતું છે। આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ, એ ભલી રીત શીખવી જોઈએ। ત્રીજો લઈશું, ગુજરાતને ગરવી કેમ કહી હશે, તો કે ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો, મોટી નદીઓ, પ્રસિદ્ધ યાત્રાધામો, સમૃદ્ધ બંદરો, સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો, લેખકો અને કવિઓ, સ્વતંત્ર સેનાનીઓ, સમાજ સેવકો, સાહસિક વેપારીઓ, સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓએ ગુજરાતને ગરવી ગુજરાત કહ્યું છે। પ્રશ્ન 6 તો તમારી નોટબુકમાં લખવાનો છે। આપણે પ્રશ્ન નંબર 7 લઈશું। એમાં શું કીધું છે, નીચેના વિકલ્પોમાંથી યોગ્ય કારણ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। એમ પહેલા પ્રશ્નમાં શું કીધું છે, કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવાનું કહે છે, કારણ કે એટલે કે સાચી જીવનશૈલી મળે। બીજો લઈશું, ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે, કારણ કે ચારે દિશામાં એમના સ્થાનકો છે। ત્રીજો લઈશું, સાગર માટે રત્નાકાર શબ્દો પ્રયોજાયો છે, કારણ કે તો કે બ આવશે એટલે કે સાગરના પેટામાં અનેક કિંમતી રત્નો છે। ચોથો, આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે, કારણ કે ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે, એટલે કે બ આવશે। પ્રશ્ન 8, કાવ્ય પંક્તિ સમજાવો। એમાં શું કીધું છે કે તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત, શુભ શકુન દિશે મધ્યાહ્ન શોભશે વીતી ગઈ છે રાત તો આવશે કે હે માં ગુર્જરી અત્યારે છે તેનાથી પણ વધુ સારા કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે। ખરાબ સમય વીતી ગયો છે, સારા સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે। આપેલ ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો। તો કે રાત તો પ્રભાત, તો કે અંબામાત, તો કે કાળીમાત, પછી અંકિત તો રીત, સાગર તો જયકર। પ્રશ્ન 10, નીચે આપેલા શબ્દોની શિષ્ટ રૂપ લખો। તો કે પ્રભાત, તો કે પ્રભાત, જોઈ તો જોઈ, દિશે તો કે દેખાય, પૂર્વ તો કે પૂર્વ, યુદ્ર તો કે યુદ્ર। પછી લઈશું પ્રશ્ન 11, નીચે આપેલા શબ્દોમાંથી સાચા અર્થવાળા શબ્દની સામે
શોધીને ફરતે ગોળ કરવાના રહેશે. મેં અહીંયા જે અંડરલાઈન કરી છે તમે સમજી લો છો કે ગોળ આવે છે. તો કે ગરવીનો મતલબ ગૌરવશાળી, નીચ તો પોતાનું, અરુણ તો લાલ રંગનું, સંતતિ તો કે સંતાન, કસુંબી તો કેસરી, રક્ષા તો કે રખેવાળી આવશે. પ્રશ્ન 12 નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો પહેલું છે અરુણ, તો કે અરુણ આ રીતે આવે, ઉત્તર આ રીતે, આશીષ, નર્મદ, પ્રેમ શૌર્ય, પંક્તિ આ રીતે આવે, કુંતેશ્વર આ રીતે આવે, પછી સિદ્ધરાજ આ રીતે આવે. પ્રશ્ન 13 ગૌરવશાળી કે પ્રશ્ન 13 માં શું કીધું છે? નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો ગર્વી તો ગૌરવશાળી અને મહાન આવે. પછી બીજું દીપે તો કે પ્રકાશ અને શોભે. ત્રીજું ધ્વજ તો કે ધજા અને વાવટો. ચોથું સંતતિ તો કે સંતાન અને બાળ બચ્ચા. પાંચમું સાક્ષાત તો કે હાજરા, હાજુર અને પ્રત્યક્ષ આવે. પ્રશ્ન નંબર 14 છે. એમાં શું નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો. તો કે જય તો પરાજય, ઉત્તર તો દક્ષિણ, રીઢ કાયર, શુભ અશુભ, સુંદર કદરૂપું, પૂર્વ પશ્ચિમ, આશીષ શાક, સત્વરે તો કે ધીમે આવે. પ્રવૃત્તિમાં શું કીધું છે કે ઉદાહરણ મુજબ નીચે આપેલા શબ્દોને એક વાક્યમાં ઉપયોગ કરો. કોમ્પ્યુટર એટલે કે વેદવ્યાસ, એટલે કે કમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો જોડે. તો કે ફ્રીજ તો ચંપલ, એટલે કે અમે નવું ફ્રીજ લેવા ગયા ત્યારે બાજુની દુકાનમાંથી મારા ચપ્પલ પણ લેતા આવ્યા. ચા ની જીરાફ કહું, હું ચા પીતા પીતા ડિસ્કવરી ચેનલ પર જીરાફ જોઈ રહ્યો હતો. ફોન અને કાગળ, તો કે હું ફોન પર મારી બહેનને કાગળનું લખાણ વાંચી સંભળાવતો હતો. પછી આવશે આગળ લઈશું ખીલી અને પાતાળ. તો કે હું દિવાલ પર ખીલી લગાવતો હતો ત્યારે ટીવીમાં પાતાળ રાજા બલિની વાર્તા આવતી હતી. પછી પાંચમું તો કે કાચ અને પપ્પા. તો કે મારા પપ્પા દર રવિવારે બારીના કાચ સાફ કરવામાં મમ્મીને મદદ કરે છે. વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં.